સુરતમાં ઉદ્યોગપતિ વત્સલ નાયકની ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં ધરપકડ કરવામાં આવી। શનિવારે સાંજે સિટી લાઇટના અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસ રેલિંગમાં કાર અથડાવી હતી। દારૂના નશામાં હોવાનો આરોપ છે। સાથે જ પોલીસે પરમિટ બાબતે પૂછતા એમ પણ મળી આવ્યું ન હતું, જેથી પોલીસે વત્સલની ધરપકડ કરી કાર કબજે કરી છે। ઉદ્યોગપતિ છે વત્સલ નાયક, જેની પોલીસે ધરપકડ કરી છે। શનિવારની રાત્રે જે બનાવ બન્યો હતો, વત્સલે પોતાની કાર બીઆરટીએસ રૂટમાં અથડાવી હતી અણુવ્રત દ્વાર પાસે, અને આ ઘટના બાદ આરોપ લાગ્યો હતો કે તે નશામાં હતા। પોલીસે બાદમાં તેની ધરપકડ કરી અને પૂછપરછ કરી હતી। મહાવીર ઇકો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક છે વત્સલ નાયક। ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં સુરતમાં ઉદ્યોગપતિ વત્સલની ધરપકડ કરી લેવામાં આવી છે। તેની સામે હવે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પરમિટ છે કે કેમ તે અંગે પણ પૂછવામાં આવ્યું હતું, પરંતુ એવો કોઈ ખુલાસો થયો ન હતો અને અંતે ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। શનિવારે સિટી લાઇટના અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસ બસમાં તેમણે પોતાની કાર અથડાવી હતી।